સુરતથી સમાચાર વેસુની સુવર્ણ નવરાત્રી મહોત્સવમાં બજરંગ દળે કાર્યવાહી કરી નવરાત્રીના પંડાલમાં વિધર્મી મુક્ત અભિયાન અંતર્ગત ચેકિંગ કર્યું। ઢોલ વગાડતા કલાકારો હિન્દુ ધર્મના જ હોવાનું સામે આવ્યું। મંચ પર 5 થી 7 કલાકાર અન્ય ધર્મના હોવાનું સામે આવ્યું છે। બજરંગ દળના કાર્યકર્તાઓએ કલાકારોને તુરંત જ ત્યાંથી ઉતાર્યા। મુખ્ય આયોજકોને બોલાવી સમજૂતી કરાવાઈ। બજરંગ દળે આયોજકને ભવિષ્યમાં આવી ભૂલ ન કરવા માટે ચેતવણી પણ આપી। આયોજકે બજરંગ દળ અને હિન્દુ સમાજની માંગી માફી લેખિત બાહેધરી આપવામાં આવી કે વિધર્મી નહીં રાખવામાં આવે। मैं मेहरबानी करीने हिंदू समाजनी माफी मांगो कि भाई आ वखते अमे जे कई भूल करी छे नेक्स्ट टाइम आवी भूल अमे नहीं करी। तमे मजबूर नहीं करो संगठनों ने कि भाई अहीं खोटी नवरात्रि डिस्टर्ब थाय ने आपणा ज समाजना लोको जे गरबे रमे छे ए लोको डिस्टर्ब ना थाय। अमने शोख नहीं कि अहीं आवीने अमे लोको आ बधुं डिस्टर्ब करीए। तमे मजबूर करो छो संगठनों। अमारे त्यां 2 वर्ष 3 वर्षथी छेल्ला तमे आव्या पछी कोई पण बाउंसर मुस्लिम छे नहीं अने मुस्लिम गरबा खेलियाने अमे एंट्री करावता हती। फक्त अमारा अमुक ताल ढोलवाळा मुस्लिम छे। अमे आवता वर्षे ध्यान राखीशुं कि कोई पण हिंदू भाईओनी लागणी न दुभाय। आ वर्षे अमे कॉन्ट्राक्ट अत्यारथी रिन्यूअल केन्सल करी दीधुं छे। नेक्स्ट ईयरथी कोई पण मुस्लिम तबलावाळो के सिंगर कोई पण व्यक्ति मुस्लिम आवशे नहीं। તમે પણ સમાજનું અંગ છો। સમાજની અંદર આજે જે પ્રકારે જે કંઈ થઈ રહ્યું છે વિધર્મીઓ દ્વારા લવ જિહાદની ઘટનાઓ બની રહી છે તો તમે પણ એક સમાજના અંગ તરીકે તમારે સહયોગ આપવો જોઈએ। માત્ર વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળનો એકનું જ આ કામ નથી। હિન્દુ સમાજના એક અંગ તરીકે તમારે પણ એમાં સહયોગ આપવો જોઈએ। સુરતના બાકીના નવરાત્રીના જે આયોજકો છે સ્વૈચ્છિક રીતે એ લોકોએ પણ જે કંઈ કોન્ટ્રાક્ટ કરેલા હતા એ લોકોને છેલ્લી ઘડીએ રદ કર્યા છે। એ લોકોને તમને 3 વર્ષથી કહીએ છીએ પણ તમે આ વર્ષે જાહેરમાં પોલીસ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ સમક્ષ ગયા વખતે પણ તમે કીધું હતું, આ વખતે પણ કહી રહ્યા છો। હિન્દુ સમાજની તમે માફી માંગીને આવતા વર્ષે આ પ્રકારની કોઈ પણ તમારું જે આયોજન થાય ખૂબ સારી રીતે થાય। અમે સહયોગી છીએ તમારા, પણ નેક્સ્ટ ટાઈમ આવી ભૂલ ના થાય એવી તમે જાહેરમાં બાંહેધરી આપો છો એટલે અમે વધારે કશું કંઈ કરતા નથી।